જગતમાં કહેવત છે ભરાડી ભગત થાય નહીં, ભરાડી ભગત થાય નહીં. અને ભરાડી જો ભગત થાય ને તો દુનિયામાં એને કોઈ પછી આંબી હગે નહીં, ભરાડીને કોઈ આંબી હગે નહીં. ઘણી ફેરી લોકો શું કે સ્વામી આ તમાકુ ખાય, ગુટકા ખાય, દારૂ પીએ, મને એની ઘૃણા ન થાય. ખાય ભાઈ, સારો સંગ ન થયો હોય તો, સારો સંગ ન મળ્યો. હું તમને પ્રશ્ન કરું, સારી ફળદ્રુપ પાડાના કાન જેવી જમીનમાં બોરડી થાય કે ન થાય? એમાં ઘાસ થઈ જાય કે ન થઈ જાય? એ ગઢાણ ન થઈ જાય? બોલો તો ખરા, થઈ જાય. પાડાના કાન જેવી જમીન ઉપર પણ ભક્તો ખેતી કરવા જો ના એ ગઢાણ થઈ જાય. એમ જીવાતમાં મહા જબરજસ્ત બળ્યો હોય, પરંતુ ભક્તો એને સારો સંગ ન મળે તો એ ગઢાણ જેવો થઈ જાય, એ ગઢાણ જેવો થઈ જાય. એ બીડીયું પીતો, તમાકુ ખાતો, દારૂ પીતો થઈ જાય ભલામણા. પણ દારૂ પીતો થઈ ગયો એનો મતલબ એમ નથી માણસ ખરાબ છે, યાદ રાખજો. એનો મતલબ નથી માણસ ખરાબ છે, યાદ રાખજો. ભલે ગઢાણ થઈ ગયું, ફળદ્રુપ જમીન ગઢાણ જેવી થઈ ગઈ, એમાં બોરડી થઈ ગઈ, જીંજવો થઈ ગયો, એમાં ધરો જામી ગઈ. પરંતુ ભક્તો જીંજવો થયા પછી, બોરડી થયા પછી, ધરો થયા પછી પણ એ પાડાના કાન જેવી જમીન ખારચું ન થઈ જાય. થઈ જાય એ જમીન નો બગડે, જમીન તો એવી ને એવી જ રહે, એવી ને એવી જ રહે. એમ પોસાય તેનો સંગ થયો હોય તો માણસની અંદરની જે શૌર્યતા છે, એની જે ખાનદાની છે, ખાનદાની મટે નહીં.